હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ. આજે નવા ટોપિક ઉપર આપણે આગળ વધવાના છીએ, બરાબર છે. સરેરાશ વેગ અને તત્કાલીન વેગ આપણે પૂરો કરી લીધો છે. આજનો જે આપણો ટોપિક છે એ છે પ્રવેગ. પ્રવેગથી આમ તો તમે વાકેફ છો બધાય, બરાબર. લીવર દઈને હલાવવાની આદત હવે તો તમે બધાને પડી ગઈ હોય, બરાબર છે. તો પ્રવેગને થોડું ડિટેલમાં સમજીએ, પછી એની થિયરી તરફ આપણે આગળ વધીએ, બરાબર. ઓકે, તો સૌ પહેલાં એક ઉદાહરણ લઈ. માની લો કે કોઈ એક વ્યક્તિ બાઇક લઈને જાય છે અને બાઇક ઉપર સ્પીડ એની 50 km/h શો કરે છે સ્પીડોમીટરની અંદર. તો 50 km/hની સ્પીડે જાય છે અને રસ્તામાં એ જુએ છે કે આખો રોડ ખાલી પડ્યો છે, તો સ્પીડ વધારવાનું મન થાય ને, ઓફકોર્સ ચોખ્ખી વાત છે. તો એણે શું કર્યું? લીવર મારી દીધું. જેવું લીવર દેશે અને એ લીવર ઠેઠ સુધી અડાડી દીધું છે, તો શું થશે? સ્પીડ સતત વધે જ જશે. સ્પીડોમીટરની લિમિટ 180 km/h સુધીની હોય છે. આપણે અહીંયા સુધી તો નથી જવું, પણ હું એવું કહીશ કે ચલો 1 સેકન્ડ પછી, લીવર દીધાની 1 સેકન્ડ પછી આંકડો 50 to 60 પહોંચી ગયો. વળી બીજી સેકન્ડ થઈ તો 60 to 70 થયો. ત્રીજી સેકન્ડે 70 to 80 થયો. આના ઉપરથી એક જજમેન્ટ મળ્યું કે દર 1 સેકન્ડે સ્પીડમાં કેટલાનો વધારો થયો? 10 km/h નો. ફરીથી સમજો કે પહેલાં એની સ્પીડ હતી 50 km/h. આપણે એને t=0 સમય કહી દઈએ. હવે જેમ જેમ સમય વીતતો જાય એમ એની સ્પીડમાં શું ફેર પડે છે ને એ જોવાનું છે. તો t=0 સેકન્ડે એની ઝડપ હતી 50 km/h. t=1 સેકન્ડ થઈ અને એની સ્પીડ દેખાડે છે 60ની 60 km/h. t=2 સેકન્ડે એની સ્પીડ થઈ 70 km/h અને t=3 સેકન્ડે એની સ્પીડ થઈ 80 km/h. એટલે કે દર 1 સેકન્ડે વેગમાં 10 km/h નો વધારો થયો. તો આ જે વધારો થાય છે ને, કેટલાનો આ વધારો થયો? 10નો વધારો થયો ને, તો આ 10ને એનો પ્રવેગ કહેવાય. હવે તો પ્રવેગ ખ્યાલ આવ્યો ને કે સ્પીડમાં જો વધારો કરવામાં આવે, એ સમયને આપણે ધ્યાનમાં લેવો પડે ને, કે 1 સેકન્ડ દીઠ સ્પીડમાં જે વધારો થયો એ એનો પ્રવેગ. વ્યાખ્યા બની ગયા. તો 1 સેકન્ડ એટલે એકમ સમય બોલો કે 1 સેકન્ડ બોલો, બે સરખું જ થાય. તો હું એમ બોલીશ કે એકમ સમયમાં વેગમાં થતો વધારો એટલે પ્રવેગ. આ તો ઠીક છે, ચલો 80ની સ્પીડે પહોંચી ગયા. હવે જોવો છે દૂરથી એક ગાય રસ્તામાં ઉતરી, શું કરશે? બ્રેક મારશે ને. બ્રેક મારશે, ફરીથી આપણે ઓબ્ઝર્વ કરશે કે ચલો ભાઈ t=0 સેકન્ડે હવે વેગ કેટલો આપણે જોયો તો 80નો. તો 1 સેકન્ડ પછી બ્રેક માર્યાની 1 સેકન્ડ પછી સ્પીડ થઈ 70. એટલે વેગમાં શું આવ્યો? ઘટાડો. તો 1 સેકન્ડમાં ઘટાડો કેટલાનો આવ્યો? 10નો. વળી બીજી સેકન્ડે 70માંથી થયા 60 km/h. ત્રીજી સેકન્ડે પાછું 60માંથી આવી ગયા 50ની સ્પીડે જાય છે. તો દર સેકન્ડે વેગ કેટલો ઘટ્યો એનો? 10 km/h. તો જ્યારે વેગમાં ઘટાડો થાય ત્યારે એને કહેવાય પ્રતિપ્રવેગ. ખ્યાલ આવ્યો? પ્રવેગ શું કરે છે? સ્પીડ વધારે છે. પ્રતિપ્રવેગ શું કરે છે? સ્પીડ ઘટાડે છે. અને પ્રવેગ કે પ્રતિપ્રવેગને વ્યાખ્યાયિત કરવું હોય તો આરે સમયને ધ્યાનમાં લેવું પડે. વ્યાખ્યા એની શું બનાવી આપણે? એકમ સમયમાં વેગમાં થતો, અહીં વધારો અને ઘટાડો બે થાય ને, એટલે હું એક જ વર્ડ યુઝ કરીશ, ફેરફાર. એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. અચ્છા, બીજી વસ્તુ આપણે કેમ સરેરાશ વેગે ભણ્યા, તત્કાલીન વેગે ભણ્યા, એવી જ રીતે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ ભણવાનું થશે. પણ એની માટે આપણે આલેખની રીતને બબ્બે ત્રણ લાંબા ક્વેશ્ચન નથી કરવાના, કેમ કે સરેરાશ વેગ તમે શોધી લીધો, એમાં આપણે આલેખની રીત કરી. પ્રવેગ માટે તમે આલેખની રીત કરી શકો છો. આમાં કેમ આપણે તત્કાલીન વેગમાં એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ ડ્રો કરીને પછી P1 P2 લીધું, Q1 Q2 લીધું, T1 T2 લીધું, છેલ્લે P બિંદુએ ઢાળ દોર્યો, સ્પર્શક દોર્યો, તો એ P બિંદુએ જે સ્પર્શક કે ઢાળ જે આપણને રેખા મળી હતી એનો ઢાળ એ જ આપણો તત્કાલીન વેગ હતો. એવી જ રીતે હું એવું કહી શકું કે વેગ વિરુદ્ધ ટી. કેમ વેગ? તો કે વેગમાં ફેરફાર થાય છે ને, વहाँ સ્થાનમાં ફેરફાર હતો તો વેગ મળતો હતો, એટલે તત્કાલીન વેગમાં x વર્સિસ ટીનું આપણે ગ્રાફ લીધો. અહીંયા વેગમાં ફેરફાર થાય છે તો તમારે ગ્રાફ વેગ વિરુદ્ધ સમયનો લેવાનો.
બરાબર, આપણી થિયરીમાં નથી પણ એનો ઉલ્લેખ આવશે, એના એમસીક્યુઝ બનશે, એના ન્યુમેરિકલ બનશે કે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપણે લઈએ અને એમાંય હું P1 P2 વાળું બિંદુ લઉં, T1 T2 સમયે, એવી રીતે Q1 Q2 મળે, T1 T2 મળે અને છેલ્લે P બિંદુએ આપણને જે રેખા મળે એનો ઢાળ આપણે ગોતી લઈએ, એ આપણો તત્કાલીન પ્રવેગ થાય. બરાબર, તો મૌખિક ચર્ચા તો થઈ ગઈ. હવે આપણે થિયરી તરફ આગળ વધીએ. થિયરી તમારે આ લખીને પાકી કરવાની છે, એક કે બે વાર લખશો તો જ યાદ રહેશે, એકેય સ્ટેપ મિસ થવું જોઈએ નહીં. બહુ જ અગત્યની થિયરી છે. પ્રવેગની વ્યાખ્યા અને સમજૂતી આપો. તો સૌથી પહેલાં હેડિંગ છે પ્રવેગનું, વેગમાં થતા ફેરફારના સમય દર. જો મેં આની પહેલાં કીધું હતું, સમય દરનો મતલબ છેદમાં સમય, બરાબર છે. તો સમય દર એટલે સમય સાપેક્ષે વિકલન નહીં બોલી શકો આને. વેગમાં થતો ફેરફાર, ફેરફાર એટલે વિકલન થયું, ફેરફારનો સમય દર, ફેરફારનો સમય દર હાંસિયામાં નોટ કરવું હોય તો કરો. ફેરફારનો સમય દર એ કોને સિમિલર થાય? સમય સાપેક્ષ વિકલન. મતલબ જ્યાં તમે આવું વાંચો એનો મતલબ એવો કરવાનો કે આ સમય સાપેક્ષ વિકલન લખ્યું છે. આનો ઉલ્લેખ આપણે પ્રશ્ન પૂરો થાય ને ત્યાં સુધી સમજાઈ જશે શું કામ આપણે આને સમય સાપેક્ષ વિકલન કહીએ ને ઈ. અત્યારે તો આપણે વ્યાખ્યા યાદ રાખીએ, વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. સુરેખ પથ ઉપર ગતિ કરતા કણ માટે, જો અહીંયા કણનો ઉલ્લેખ આવે છે ને, મને એક સરસ વાત યાદ આવી કે પદાર્થ કઈ, ક્યારેક કણ કઈ. તો એકચ્યુઅલી કણ છે શું? કણની સંકલ્પના આવે, આની પહેલાં આપણે ચર્ચા થઈ કે નહીં મને યાદ નથી, અત્યારે આપણે ફરીથી એની ડિસ્કશન કરીએ. કણ કોને કહેવાય? માની લો કે હું એમ કહું સૂર્ય ગતિ કરે છે તો સૂર્યને કણ કહેવાય, પૃથ્વીને કણ કહેવાય, બરાબર. એ તો બહુ મોટા પદાર્થ છે તો આપણે એમ થાય કણને તો કોઈ ડાયમેન્શન જ નથી, કણને લંબાઈ પહોળાઈ ઊંચાઈ કાંઈ હોતું નથી, તો સૂર્ય થોડો કણ થાય. પણ ફિઝિક્સની અંદર જ્યારે ખાસ કરીને ન્યૂટનના નિયમોને ભણીએ, મિકેનિક્સ ભણીએ, આપણે યંત્રશાસ્ત્ર ભણીએ, ગતિ ભણીએ, ત્યારે કણ માટે એક સંકલ્પના નક્કી કરવામાં આવી છે. એની સંકલ્પના શું છે? તો કે તમે જ્યારે કોઈ બે પદાર્થની વાત કરતા હો અને એ બે પદાર્થની વચ્ચેનું અંતર, એ બે પદાર્થના પરિમાણ કરતાં, પરિમાણ એટલે સાઇઝ, લંબાઈ પહોળાઈ ઊંચાઈ, એના કરતાં બે વચ્ચેનું અંતર જો બહુ મોટું હોય તો એ બે પદાર્થને તમે કણ કહી શકો. એનો મતલબ ઉદાહરણ આપીને સમજીએ કે સૂરજ અને પૃથ્વી છે તો એ બે વચ્ચેનું ડિસ્ટન્સ 1.496 ઇન્ટુ 10⁻⁹ કિલોમીટર છે. તો આટલી બધી કિલોમીટરમાં ઘાત આવી. અને જ્યારે તમે જુઓ તો સૂરજ અને પૃથ્વી માટે એના ડાયામીટર તમે ગૂગલ કરો તો એ બહુ નાના છે એની કમ્પેરિઝનમાં. એટલે હું સૂરજ અને પૃથ્વીને નાના કણ તરીકે લઈ શકું. ખ્યાલ આવ્યો? તો ફરીથી આપણે આપણા મૂળ મુદ્દા ઉપર આવીએ કે સુરેખ પથ પર ગતિ કરતા કણનો T1 સમયે વેગ v1 છે, આ પ્રારંભિક વેગ થયો, અને T2 સમયે વેગ v2 છે, એટલે આ અંતિમ વેગ થયો. બરાબર, અંતિમ વેગને પ્રારંભિક વેગ એટલે કહું છું કેમ કે વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય હતું. સ્થાનાંતરમાં આપણે શું લખતા? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એવી જ રીતે પ્રવેગમાં આવશે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. તો જો અહીંયા આમ ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1 સમયગાળામાં કણના વેગમાં થતો ફેરફાર, ફેરફાર આવે એનો મતલબ જ અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવું. તો ફેરફારને મેં કીધું જો V2 માઇનસ V1 છે ને, અંતિમ માઇનસ પ્રારંભિક. તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા એવી. સરેરાશ પ્રવેગ કોને કહેવાય? જો આવી ને વ્યાખ્યા, એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને સરેરાશ પ્રવેગ A12 અથવા A એવરેજ પણ બોલાય. આ એવરેજની નિશાની છે, આનો મતલબ એ સરેરાશ જ થાય. આમ હોય કે આમ હોય કંઈ ફરક પડતો નથી. આથી સરેરાશ પ્રવેગ એવરેજ A બરાબર વેગમાં ફેરફાર છેદમાં સમયગાળો. સમીકરણ નંબર છે આપણું 5. તો સમીકરણના નંબર આપો છો ને બધાય? અચ્છા, એવરેજ A બરાબર શું થાય? તો કે વેગમાં ફેરફાર એટલે V2 માઇનસ V1 છે અને છેદમાં સમયગાળો એટલે કે T2 માઇનસ T1. તો V2 માઇનસ V1 ને હું ડેલ્ટા V લખી શકું. ડેલ્ટા એટલે આપણે પહેલાં ચર્ચા થઈ ફેરફાર. એવી જ રીતે T2 માઇનસ T1 એટલે ડેલ્ટા T થાય. તો આ આપણું સમીકરણ 6 છે. આનો બહુ ઉપયોગ આવશે એટલે મેં નંબર આપ્યો છે.
અચ્છા, સરેરાશ પ્રવેગ એ સદિશ રાશિ છે. સદિશ રાશિ, વેગ એ સદિશ રાશિ, સ્થાનાંતર એ સદિશ રાશિ, હવે પ્રવેગ આવે છે એ પણ સદિશ રાશિ છે. બરાબર. તેની દિશા કઈ તરફ હોય તો કે વેગના ફેરફાર ડેલ્ટા વી જે હોય ને એની દિશામાં પ્રવેગની દિશા હોય. ખ્યાલ આવ્યો? પ્રવેગનો એસઆઈ એકમ મીટર સેકન્ડ સ્ક્વેર ઇનવર્સ છે. તો આ બહુ અગત્યનું જોજો. વેગનો એકમ મીટર પર સેકન્ડ થાય અને છેદમાં પાછી સેકન્ડ, એટલે સેકન્ડનો સ્ક્વેર છેદમાં આવે ને મીટર છેદમાં સેકન્ડનો સ્ક્વેર, મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આનું ડાયમેન્શન ફોર્મ્યુલા વેગનું શું થાય? L1 t-1 અને પ્રવેગનું શું થશે? L1 અહીંયાથી મીટર એટલે L1 અને છેદમાં છેદમાં સેકન્ડ સ્ક્વેર છે એટલે t-2. જો વેગમાં ઘટાડો થાય તો તેને પ્રતિપ્રવેગ કહે છે. પ્રતિપ્રવેગ મેં સમજાવ્યું કે બ્રેક મારો ને ત્યારે વેગ સતત ઘટવા માંડે, વેગ ઘટે એટલે એ રાશિ પ્રતિપ્રવેગ, વેગ વધે તો એ પ્રવેગ. ઓકે. જો હું સમીકરણ 6માં અહીંયા લિમિટ એપ્લાય કરી દઉં, લિમિટ શું કામ એપ્લાય કરવાની? લિમિટ એપ્લાય કરો એટલે તમે તત્કાલીન વસ્તુ શોધો છો, તત્કાલીન એટલે કે જે તે ક્ષણે પ્રવેગ શોધો છો. અને આ મુદ્દો આપણે વેગ તત્કાલીન વેગ કર્યો ને એમાં ગ્રાફની મદદથી આખું સમજાવ્યું હતું. એવી જ રીતે તત્કાલીન પ્રવેગનો સેમ ગ્રાફ બને પણ v વર્સિસ t લેવું પડે, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ મળે. તો આપણે બહુ ડિટેલમાં ફરીથી હવે નહીં જોઈએ. તો અહીંયા હું તત્કાલીન વેગ અહીં લિમિટ એપ્લાય કરું ને એટલે આ એવરેજની નિશાની નીકળી જાય, કેમ કે એવરેજ એટલે સરેરાશ પ્રવેગ થાય, એવરેજ નીકળી જાય એટલે ખાલી એ આવે, ખાલી એનો મતલબ તત્કાલીન પ્રવેગ. તો મેં સમીકરણ 6માં લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લીધી એટલે મને મળ્યું તત્કાલીન પ્રવેગ એ. આમ t સમયે તત્કાલીન પ્રવેગ એટલે વેગનું સમય સાપેક્ષે પ્રથમ વિકલન. આ બ્લેક લાઇનને તમારી ફેરબુકના હાંસિયામાં ઉપર લખી નાખો. વેગનું સમય સાપેક્ષે પ્રથમ વિકલન એટલે તત્કાલીન પ્રવેગ. સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન એટલે વેગ. વેગનું સમય સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ. એનો મતલબ તો એવો થયો ને, સ્થાનાંતરનું 2 વાર વિકલન કરવું તો પહેલું વિકલન વેગ મળે, એનું વિકલન કરવું એટલે પ્રવેગ મળે. તો સ્થાનાંતરનું 2 વાર વિકલન કરી સમય સાપેક્ષે તો એ પણ આપણને પ્રવેગ આપે છે. તો અહીં સમજાવ્યું છે મેં, જો પ્રવેગ બરાબર આ સમીકરણ જતું ને 6 એને મેં ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એપ્લાય કર્યું, ડેલ્ટા v બાય ડેલ્ટા t. તો એ થઈ ગયું dv બાય dt. કેમ? તો કે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે સૂક્ષ્મ થાય, તો એ ફેરફાર સૂક્ષ્મ કરો એટલે વિકલન કર્યું કહેવાય. એટલે વિકલન થયું. વિકલનને દર્શાવવાની એક રીત આવી છે v ડોટ. ડોટ એટલે એકવાર, એક ડોટ એટલે એકવાર સમય સાપેક્ષે વેગનું વિકલન એટલે પ્રવેગ. સમીકરણ નંબર 7. અચ્છા, આપણે આગળ તત્કાલીન વેગમાં એવું જોયું હતું કે v બરાબર dx બાય dt થાય, સ્થાનનું અંતર સાપેક્ષ સમય સાપેક્ષે વિકલન એટલે x ડોટ થયો. તો હું આ v ની કિંમત dx બાય dt હું અહીં મૂકી શકું. એટલે જો આ d બાય dt મેં એમને એમ રાખ્યો અને v ની બદલે લખ્યું પાછું dx બાય dt એટલે d 2 વાર થયો એટલે આને બોલાય d2x બાય dt સ્ક્વેર. શું બોલાય? d2x બાય dt સ્ક્વેર. તો આ d સ્ક્વેર નથી, આ d2 છે. d2 એટલે 2 વાર ડિફરન્શિએશન, 2 વાર વિકલન સમયની સાપેક્ષે xનું સમય સાપેક્ષે 2 વાર વિકલન એટલે અહીં 2 ડોટ કર્યા, x ડબલ ડોટ. આપણું સમીકરણ 18. આગળ, આમ કણનો કોઈ પણ ક્ષણે પ્રવેગ, જો આ અગત્યની છે વ્યાખ્યા, કણનો કોઈ પણ ક્ષણે પ્રવેગ એટલે કે એ શું છે તો કે સ્થાન xનું 2 વાર સમય સાપેક્ષે વિકલન. ખ્યાલ આવ્યો? ફરીથી, પ્રવેગ એટલે સ્થાન xનું સમય t સાપેક્ષે 2 વાર બોલી શકો અથવા દ્વિતીય વિકલન પણ બોલી શકો. આ દ્વિતીય છે. અથવા હું એવું કહી શકું આના ઉપરથી કે વેગ v નું સમય t સાપેક્ષે 1 વાર વિકલન, 1 વાર એટલે કે પ્રથમ વિકલન, એક જ ઘાત છે અહીંયા એટલે 1 વાર પ્રથમ વિકલન થાય. જો dv બાય dt ધન હોય તો પ્રવેગની દિશા ધન મળે. જો dv બાય dt ઋણ હોય તો પ્રવેગની દિશા ઋણ મળે. ઓફકોર્સ ચોખ્ખી વાત છે કે dv બાય dt એટલે કે વેગનું સમય સાપેક્ષે વિકલન ધન, એટલે કે v2 વેગ વધ્યો હોય તો જ v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1 ધન મળે. એટલે ધન મળે તો પ્રવેગ એ ધન એટલે કે વેગમાં વધારો થાય. અને જો dv બાય dt ઋણ મળે એટલે કે v2 લેસ ધેન v1 થાય, v2 ઘટી ગયો, વેગમાં ઘટાડો થાય તો એ પ્રવેગની દિશા ઋણ કહેવાય.
અને એને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. બીજી વસ્તુ, જો વેગ અને પ્રવેગ બેય ધન હોય, એટલે કે પદાર્થની ગતિ આમ છે, તમે લીવર દેશો એટલે પ્રવેગે આમ જ લાગ્યો કહેવાય, તો વેગ અને પ્રવેગ બેય ધન હશે તો સ્પીડમાં વધારો થશે. અથવા તમે બાઇક લઈને આમ જાઓ છો અને લીવર દીધું તો એ સ્પીડ તો આમ જ વધવાની, એટલે વેગની દિશાએ આમ, પ્રવેગની દિશાએ આમ, તો આ વખતે બે ઋણ ઋણ થયા. જો વેગ પ્રવેગ ધન ધન તોય પ્રવેગી ગતિ એટલે કે વેગ વધે. જો વેગ અને પ્રવેગ બેય ઋણ તોય સ્પીડ વધશે, તોય વેગ વધશે, એટલે એ પ્રવેગી ગતિ થાય. અચ્છા, બીજી વસ્તુ, માની લો કે વેગની દિશા અને પ્રવેગની દિશા બે સરખી હોય પણ બેના મૂલ્યમાં આગળ સાઇન અલગ અલગ આપી હોય, તો સાઇન અલગ આવે એટલે છેલ્લે પ્રવેગની દિશા શું થઈ જાય? ઉલટી જાય. કેમ કે પ્લસ અને માઇનસ બે પ્લસ હોય તો આમ દિશા આવે. પણ હું એમ કહું કે ભાઈ વેગ છે 10 મીટર પર સેકન્ડ છે અને પ્રવેગ છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, તો બેના મૂલ્ય સરખા થયા, બરાબર છે, પણ હું એમ કહું બેની સાઇન અલગ છે, એક પ્લસ છે ને એક માઇનસ છે, તો એનો મતલબ પ્રવેગ આ દિશામાં થયો, વેગ આ દિશામાં થયો, અને સમય સાથે વેગમાં ઘટાડો આવશે, અને વેગમાં ઘટાડો આવે એટલે આવી ગતિ પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. તો અહીંયા આ ટોપિક પૂરો થાય છે. ક્વેશ્ચન 12 જોઈએ આપણે. ક્વેશ્ચન 12 બહુ નાનો છે. વેગમાં ફેરફાર કઈ કઈ રીતે થાય? બરાબર, તમે બાઇક ઉપર જાઓ છો, તમારી સ્પીડ 50 કિલોમીટર પરની છે, તો તમારે વેગમાં ફેરફાર કરવાનો છે. કઈ કઈ રીતે થાય? બરાબર છે, સદિશ રાશિ છે, તો તમે એવું કહી શકો ને કે વેગ 50 છે, હું 60 કરી નાખું તો વેગમાં ફેરફાર થયો. અહીંયા એવું લખીને ન હોય કે લીવર દીધું તો વેગમાં ફેરફાર થઈ ગયો, પ્રવેગ મળ્યો. પણ લખવું પડે ઓથેન્ટિક લેંગ્વેજમાં, જે આપણી ભૌતિક શાસ્ત્રની ભાષા છે એમાં લખીને દેવું પડે કે જો વેગનું મૂલ્ય બદલવામાં આવે તો વેગમાં ફેરફાર થયો કહેવાય. ખાલી મૂલ્ય જ બદલો, તમે 50નું 60 કરી નાખો. અચ્છા, માની લો કે તમે પૂર્વ દિશામાં જાઓ છો 50ની સ્પીડથી. હવે તમે ટર્ન લઈ લ્યો છો ડાબી બાજુએ, એટલે કે પૂર્વની ડાબી બાજુમાં આવે કોણ? ઉત્તર. એટલે કે તમે અહીંયા 50ની સ્પીડમાં કંઈ ફેરફાર ન કર્યો, પણ તમે તમારી દિશા પૂર્વમાંથી શું કરી નાખી? ઉત્તર કરી નાખી. તો ખાલી દિશા બદલાય તોય વેગ બદલાણો કહેવાય. શું કામ વેગ બદલાણો કહેવાય? તો કે વેગ સદિશ રાશિ છે, એની પાસે દિશા છે, એની પાસે મૂલ્ય છે. જો હું મૂલ્ય બદલું તોય વેગ બદલાય, જો હું દિશા બદલું તોય વેગ બદલાય, અને છેલ્લે ત્રીજો કેસ, હું વેગને મૂલ્ય ને દિશા બેય બદલી નાખું તોય વેગ બદલો કહેવાય. એટલે કે વેગ 3 રીતે બદલી શકાય: ખાલી મૂલ્ય બદલીને, માત્ર દિશા બદલીને, અથવા દિશા અને મૂલ્ય એમ બે બદલી તો વેગ બદલો કહેવાય. એટલે જો આ બહુ શોર્ટ આન્સર છે, વેગના માત્ર મૂલ્યમાં ફેરફાર કરો, વેગની માત્ર દિશામાં ફેરફાર કરો, અથવા વેગના મૂલ્ય અને દિશા બેયમાં ફેરફાર કરો એટલે વેગમાં ફેરફાર થાય, અને વેગમાં ફેરફાર થાય એટલે એ પ્રવેગ ઉત્પન્ન થયો કહેવાય, તો જ વેગમાં ફેરફાર થાય. ક્વેશ્ચન 13 મોસ્ટ આઈએમપી છે. MCQs માટે, પછી વીકલી પરીક્ષા માટે અને બોર્ડની પરીક્ષા માટે, મતલબ 11ની જે આપણી પરીક્ષા ફાઇનલ એક્ઝામ માટે. તો આ તમારે બહુ સારી રીતે સમજવું પડશે. 12થમાં આના કોન્સેપ્ટ આવશે. તમને કીધું છે કે પ્રવેગ ધન હોય, ઋણ હોય અને શૂન્ય હોય, તે માટે સ્થાન x વિરુદ્ધ સમય t ના આલેખ દોરો. આગલી થિયરીમાં આ જ વસ્તુમાં તમને વેગ વિરુદ્ધ સમયના ગ્રાફે પૂછશે. તો પ્રવેગને આપણે જોયું હતું, સ્થાનાયરી સંબંધ છે, કેમ કે સ્થાનાંતરનું સમય સાપેક્ષે 2 વાર વિકલન કરી તો આપણને પ્રવેગ મળતો હતો, 1 વાર વિકલન કરી તો વેગ મળે, વેગનું 1 વાર વિકલન કરી તો પ્રવેગ મળે. એટલે કે અહીંયા વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ પૂછી શકે, સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ પૂછે. પહેલાં આપણે ક્વેશ્ચન 13 જોઈ લઈએ. બરાબર છે, ધારો કે t બરાબર 0 સમયે વેગ આપણે ધારી લીધો v0, આ પ્રારંભિક વેગ થયો. ધારો કે t બરાબર t સમયે વેગ કેટલો ધાર્યો? v છે, એટલે કે પ્રારંભિક વેગ v0 છે, શરૂઆતનો વેગ v0 છે, અંતનો વેગ v છે, આવું ધારી લીધું. તો નિયમિત એટલે અચળ પ્રવેગી ગતિ. પહેલાં તો અચળ પ્રવેગી ગતિ સમજીએ. મેં શરૂઆતમાં જ ઉદાહરણ આપ્યું હતું તમને, પ્રવેગ જ્યારે સ્ટાર્ટ કર્યો ને ત્યારે, કે ભાઈ 50ની 60 થઈ સ્પીડ, 60ની 70, 70ની 80, દર 1 સેકન્ડે 10-10નો વધારો થયો. જો દર 1 સેકન્ડે વધારો નિયમિત હોય તો એને અચળ પ્રવેગી ગતિ કહેવાય. એટલે કે તમને ખબર હોય કે પહેલી સેકન્ડે વેગ 50 હતો, તો બીજી સેકન્ડે 60 હોય, ત્રીજીએ 70, ચોથી 80, પાંચમીએ 90. તો તમે પ્રેડિક્શન પહેલેથી જ કરી શકશો. કેમ? તો કે પ્રવેગ
અચળ છે, એટલે કે દર સેકન્ડે વેગનો વધારો અચળ છે. તો અચળ પ્રવેગી ગતિ માટે સરેરાશ પ્રવેગ તમારે જોતો હોય તો એ આપેલા સ્થાનાંતર માટે જે પ્રવેગ મળે એના ઉપરથી જ મળે. અને સ્થાનાંતરના ગાળા માટે પ્રવેગનું સૂત્ર આપણે શું લખ્યું હતું? ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. જો અચળ હોય તો જ ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી થાય, નહીતર શું થશે ખબર છે? દર વખતે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી અલગ આવે, કેમ કે વેગ સમય સાથે સ્થાનમાં એવો ફેરફાર કરશે કે જેથી કરીને પ્રવેગ નિયમિત રહેતો નથી. દાખલા તરીકે તમે 1 સેકન્ડમાં 50ની 60 કરી, બીજી સેકન્ડે 60ની સીધી 80 કરી નાખી, એટલે 20નો વધારો થયો ને. તો પહેલી સેકન્ડે વેગ હોય તો 10, એટલે અહીંયા પ્રવેગ થયો 10નો, પણ બીજી સેકન્ડે વેગ 60માંથી 80 થયો તો અહીંયા વેગમાં વધારો 20નો થયો, એટલે કે પ્રવેગ 20નો થયો. તો તમે જુઓ કે સમય બદલાય તો પ્રવેગ બદલાણો. પણ અહીંયા તો તમને કીધું છે અચળ પ્રવેગી ગતિની વાત છે. અચળ પ્રવેગીની ગતિ હોય તો તમે કહી શકો કે પહેલી સેકન્ડમાં જેટલો વેગ વધશે એટલો જ બીજી સેકન્ડે વધશે, એટલો ત્રીજી સેકન્ડે, એટલે કે દર સેકન્ડે એટલો જ પ્રવેગ મળે. ખ્યાલ આવ્યો? અને વેગ વધ્યો કહેવાય. તો સરેરાશ પ્રવેગનું સૂત્ર જે આપણું જૂનું હતું આપેલા સ્થાનાંતર માટેનું, એ શું હતું? વેગમાં ફેરફાર છેદમાં સમય. એને સમીકરણ 9 કહી દીધું. ભલે બીજી વાર નંબર આવ્યો, બરાબર, એ બને આપણે પાક્કું થશે. તો અહીંયા વેગમાં ફેરફાર એટલે અંતિમ વેગ આપણો શું હતો? વી. પ્રારંભિક વેગ v0 અને અંતિમ સમય આપણો t હતો, પ્રારંભિક સમય આપણો 0 હતો, એટલે છેદમાં t - 0. તો સમીકરણ મળ્યું a બાર બરાબર v - v0/t, સમીકરણ 10. ઓકે, તો તમારા આ સમીકરણની ઉપરથી x વિરુદ્ધ t ના 3 ગ્રાફ મળે છે, એ હું તમને સમજાવું છું. બરાબર છે? તો પહેલો ગ્રાફ તમે જુઓ, x વિરુદ્ધ t નો ગ્રાફ છે. બરાબર? તો તમને એમ કહે છે કે આવા કિસ્સામાં પ્રવેગ ધન છે, ઋણ છે કે શૂન્ય છે, એ તમારે નક્કી કરવાનું. તો હું તમને એક બહુ સરળ રીત સમજાવું છું. જો હું એક બિંદુ લઉં છું ધ્યાનથી, આ પરીક્ષામાં દેખાડવાનું નથી, એક્સપ્લેન નથી કરવાનું, મનમાં સમજવાનું છે, અને આ બે જ લાઈનમાં એને સમજાવી દેવાનું છે. તો હું અહીંયા એક બિંદુ લઉં છું, બિંદુ 1 છે અહીંયા. તો હું અહીંયા સ્પર્શક દોરું છું. જો ધ્યાનથી, તો આ સ્પર્શક દોર્યો. આપણે તત્કાલીન વેગમાં જોયું હતું કે x વિરુદ્ધ t-માં પી બિંદુએ ધીમે ધીમે p1 p2 q1 q2 t1 t2 આવી, છેલ્લે x p બિંદુએ આપણને એક સ્પર્શક મળ્યો હતો, અને એ સ્પર્શકનો ઢાળ જ આપણને તત્કાલીન વેગ હતો. તો હું એવું કહી શકું કે 1 નંબરના બિંદુએ હું સ્પર્શક દોરું તો એ સ્પર્શક આપણને આ બિંદુએ શું આપશે? x વિરુદ્ધ t નો ગ્રાફ છે તો વેગ આપશે. ફરીથી એકવાર બોલું છું, સાંભળજો. તત્કાલીન વેગના પ્રશ્નની અંદર x વિરુદ્ધ t નો ગ્રાફ લીધો તો આપણે આવી રીતે, પછી અહીંયા p1 p2 લીધા હતા, પછી લીધું હતું q1 q2, પછી લીધું હતું t1 અને t2, અને છેલ્લે p બિંદુ. તો આપણે આને જોડતા જતા હતા આવી રીતે, અને છેલ્લે આપણને p બિંદુ એટલે કે અહીંયા આ જે સ્પર્શક મળે એનો જે ઢાળ હોય એ ઢાળ એટલે વેગ હતો, તત્કાલીન વેગ. તો અહીંયા મારે 1 નંબરના બિંદુએ તત્કાલીન વેગ જોઈએ છે, એટલે મેં અહીંયા સ્પર્શક દોર્યો. આ સ્પર્શકનો ઢાળ એ જ એક બિંદુનો વેગ. તો આપણને યાદ છે કે ઢાળ જોતો હોય ને ત્યારે ત્રિકોણ, કાટકોણ ત્રિકોણનો બેઝ x અક્ષને આપણે સમાંતર દોરી છે, એટલે કે આવી રીતે. તો આ ઢાળ જો ત્રિકોણ ડાબી બાજુ આવ્યું ને, ઋણ ઢાળ થયો, એટલે કે અહીંયા વેગ ઓછો છે. હવે હું શું કરીશ? હું એક બિંદુ અહીંયા લઈશ. તો એ બિંદુને હું 2 નંબરનું બિંદુ કહી દઉં. તો 2 નંબરના બિંદુ પાસે સ્પર્શક દોરું તો એ મને કંઈક આવી રીતે મળશે. તો આનો ઢાળ શું થાય? 0 થાય. એટલે કે ઋણમાંથી અહીંયા ઢાળ 0 થયો. ઢાળ એટલે x વિરુદ્ધ t નો ઢાળ એટલે વેગ થાય. તો અહીંયા વેગ ઋણ હતો, અહીંયા વેગ શું થયું? 0, એટલે ઋણમાંથી 0 થયો. હવે હું અહીંયા 3 નંબરનું બિંદુ લઉં છું. જો આવું ટેક્સ્ટબુકમાં સમજાવેલું નથી, પણ બહુ ડેપ્થમાં આપણે જાય છે. તો 3 નંબરના બિંદુએ હું ઢાળ દોરું તો એ મને આવો મળે. તો હવે તમે જુઓ છો, અહીંયા કાટકોણ ત્રિકોણ આપણે દોરીએ તો જમણી બાજુ ત્રિકોણ બન્યો, એટલે કે આનો વેગ કેવો આવશે? ધન. એટલે કે જેમ જેમ તમે આગળ વધ્યા તો પહેલા બિંદુએ સમય, અહીંયા 2 નંબરના બિંદુએ સમય થોડોક વધી ગયો, વળી થોડોક સમય પસાર થયો 3 નંબરનું બિંદુ. તો તમે એવું કહી શકો ને, આ સમયે ઢાળ ઋણ છે એટલે વેગ ઋણ. આ સમયે આ પેરેલલ આવ્યું એક્સ એક્સિસ ને, એક્સ એક્સિસને પેરેલલ હોય તો આ ઢાળ 0 કહેવાય. તો આ સમયે વેગ 0 થયો, અને આ સમયે વેગ જો અહીંયા ધન ઢાળ આવ્યો, એટલે કે સમય જેમ જેમ વધ્યો એમ વેગ ઋણમાંથી 0, 0માંથી ધન થયું.
ઋણમાંથી 0 0માંથી ધન એટલે વેગમાં શું થયો વધારો એટલે કે જેમ જેમ સમય વધે છે એમ ઢાળ ધન બનતો જાય છે એટલે કે ઢાળનું મૂલ્ય વધતું જાય છે ઢાળ એટલે x વિરુદ્ધ t નો ઢાળ હવે તો છપાઈ જવું જોઈએ કે x વિરુદ્ધ t નો ઢાળ એટલે વેગ થાય તો જેમ સમય સાથે વેગ વધે તો એવી ગતિને આપણે પ્રવેગી ગતિ કહેતા ને તો પ્રવેગી ગતિના કિસ્સામાં પ્રવેગ કેવો થયો ધન થયો કહેવાય ને એટલે જ્યારે તમને આ ટાઈપનો શેપ જોવા મળે હું તો બધાને એવી રીતે યાદ રાખવા આ ચત્તો વાટકો થયો બરાબર ને ઓપન બાઉલ થયું આ ઓપન બાઉલ જ્યારે જોવા મળે તો એવા કિસ્સામાં પ્રવેગ એ ગ્રેટર દેન 0 લઈ શકાય આ કિસ્સો એટલે પ્રવેગ ધન થાય આ x વિરુદ્ધ t નો પ્રવેગ માટેનો ગ્રાફ થયો કે જ્યાં પ્રવેગ ધન છે એ જ વસ્તુ હું તમને અહીંયા શીખડાવું બરાબર તો એ જ વસ્તુ થશે એ પહેલાં આપણે બે લાઈન વાંચવું જોઈએ અહીં જેમ સમય વધે તેમ x વિરુદ્ધ t ના ઢાળ એટલે કે વેગનું મૂલ્ય વધે છે ઋણ 0 અને ધન જેથી પ્રવેગ ધન તો અહીંયા મારે એ જ વસ્તુ કરવી પડે હું ફરીથી એક બિંદુ લઉં અહીંયા છે તે સમય t1 સમય આ t2 સમય અને આ t3 સમય તો આ બિંદુ આપણું 1 આ બિંદુ 2 અને આ બિંદુ 3 તો એક બિંદુએ હું એક સ્પર્શક દોરીશ ફરીથી આપણને ખબર છે x વિરુદ્ધ t નો સ્પર્શક અને એ સ્પર્શકનો ઢાળ એટલે શું થશે વેગ તો અહીં તમે જુઓ છો અહીંયા તમને જે કાટકોણ ત્રિકોણ મળશે અહીંયા એનો બેઝ તમને જમણી બાજુ તરફ આવી રીતે મળશે તો આ કાટકોણ ત્રિકોણ એટલે કે અહીં વેગ કેવો થયો ધન થયો અહીંયા વેગ કેવો થાય અહીંયા આ અહીં સ્પર્શક દોરું તો સોરી સ્પર્શક એટલે ટચ થવું જોઈએ તો અહીંયા હું વેગ દોરું તો એ એક્સ એક્સિસને પેરેલલ છે આ એક્સ એક્સિસ થઈ આપણી તો એ એક્સ એક્સિસને પેરેલલ છે બરાબર છે તો આનો ઢાળ 0 થાય ઢાળ 0 એટલે વેગે 0 તો અહીંયા વેગ ધન હતો કંઈક 40-50 જે તમારે લેવું હોય એ 40-50 માંથી 0 થઈ ગયો એટલે વેગમાં શું થયો ઘટાડો થયો ફરીથી હું 3 નંબરના બિંદુએ દોરું સ્પર્શક તો આ સ્પર્શક થયો તો અહીંયા તમે જો કાટકોણ ત્રિકોણ ડાબી બાજુ આવ્યો કાટકોણ ત્રિકોણ ડાબી બાજુ આવ્યો એનો મતલબ વેગ ઋણ થયો ઢાળે ઋણ થયું ઢાળ ઋણ એટલે વેગ ઋણ તો વેગ ધન 0 અને ઋણ તો વેગ સમય સાથે શું થયું ઘટ્યો એટલે કે જેમ સમય પસાર થાય છે એમ આના વેગના મૂલ્યમાં ઘટાડો થાય છે વેગના મૂલ્યમાં ઘટાડો ક્યારે થાય બ્રેક મારી હોય તો બ્રેક મારેલી ગતિને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય એટલે અહીંયા હું એવું કહીશ કે અહીંયા પ્રતિપ્રવેગ છે પ્રતિપ્રવેગ એટલે પ્રવેગ લેસ દેન 0 થાય ઋણ પ્રવેગ કયો પ્રતિપ્રવેગ કયો બે એક જ થશે અને છેલ્લો કિસ્સો અહીંયા એ પહેલાં લાઈન જોઈ લઈએ આપણે કે જેમ સમય વધે તેમ x વિરુદ્ધ t ના ઢાળ એટલે કે વેગમાં ઘટાડો થાય છે ઋણ થાય છે તેથી પ્રવેગ ઋણ મળે અહીં ધ્યાનથી જુઓ તો હું એવું કહીશ કે ભાઈ આ 1 નંબરનું બિંદુ આ 2 નંબરનું બિંદુ અને આ 3 નંબરનું બિંદુ અહીંયા મારે સ્પર્શક દોરવો નહીં પડે કેમ કે રેખા પોતે જ છે 1 2 અને 3 રેખા જ છે એક જ રેખા પરના બિંદુઓ છે વક્ર નથી કે મારે અલગ અલગ સ્પર્શક મળે તો હું એવું કહી શકું કે ભાઈ આનો ઢાળ અને આનો ઢાળ થીટા તો ત્રણેય જગ્યાએ સરખા જ બનશે ને અનુકોણની જોડતી તો ટેન થીટા ત્રણેય કિસ્સામાં સરખા થયા એટલે કે ઢાળ ત્રણેય બિંદુ પાસે સરખો તો એક્સ વિરુદ્ધ ટીનો ઢાળ એટલે વેગ ત્રણેય જગ્યાએ વેગ સરખો છે વેગ ત્રણેય જગ્યાએ સરખો એટલે કે વેગ બદલાતો નથી બદલાતો તો પ્રવેગ શું થાય શૂન્ય એટલે અહીં મેં બે લાઈન લીધી જેમ સમય વધે તેમ સ્થાનમાં નિયમિત વધારો થાય જો વધારો શેમાં થયો સ્થાનમાં નિયમિત વધારો થયો નિયમિત વધારો એટલે વેગ અચળ થાય તેથી એક્સ વર્સિસ ટીનો ઢાળ વેગ અચળ થાય અને એ અચળ થાય તો પ્રવેગ શું થાય શૂન્ય એટલે કે આ ધન પ્રવેગ ઋણ પ્રવેગ અને આ શૂન્ય પ્રવેગનો ગ્રાફ થયો ઋણ પ્રવેગમાં યાદ રાખવું કે જે બાઉલ છે એ આપણને ઊંધા શેપનું મળશે બરાબર આટલી લાંબી દર વખતે ગણતરી કરવા ન બેસાય ઊંધો શેપ એટલે ઋણ પ્રવેગ આવી રીતે ચત્તો બાઉલ મળે તો એ ધન પ્રવેગ અને આવી રીતે સ્ટ્રેટ લાઇન મળે એક્સ વર્સિસ ટીની તો એ શૂન્ય પ્રવેગી ગતિ કહેવાય અહીંયા આ ક્વેશ્ચન પૂરો થાય છે